સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. સલામ મિત્રો, આપણા સર્જનહાર જીવતા ઈશ્વરના નામમાં સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરું છું. તમે જાણો છો તેમ ગત સ્તવન કાર્યક્રમમાં આપણે અદોમનો ન્યાય કરવામાં આવે છે તે અને ઇઝરાયેલના પાપો અને માફી બાબતે જોઈ ગયા. ઈશ્વર સાચા અને પવિત્ર ઈશ્વર છે તે પણ આપણે સમજ્યા. આજે અભ્યાસમાં આગળ વધતા આપણે હજકીએલનો 37મો અધ્યાય જોઈશું. તેમાં હજકીએલને મૃત હાડકાની ખીણનું દર્શન થાય છે તે વિશે અને ત્યારબાદ ઇઝરાયેલના પુનરુત્થાનના દ્રષ્ટાંત સંબંધી અભ્યાસ કરીશું. તો મિત્રો, ચાલો આપણે ઈશ્વરના જીવંત વચનો સમજવા માટે આપણા મન અને હૃદયને તૈયાર કરીએ. આજે આપણને ઈશ્વર શું કહેવા માંગે છે તે સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં ફરીથી આપ સૌને મળીને મને ખૂબ આનંદ થાય છે. આશા છે કે અત્યાર સુધીનો અભ્યાસ આપને માટે આશીર્વાદિત રૂપ રહ્યો હશે. મિત્રો, આજે આપણે હજકીએલના 37મા અધ્યાયમાં આપેલ એક ખૂબ જ વિશિષ્ટ દર્શનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેમાં મૃત્યુ પામેલા હાડકાઓની ખીણનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. આ અધ્યાય ઇઝરાયેલના ભવિષ્યમાં થનાર પુનઃસ્થાપન સંબંધી છે. ઇઝરાયેલનું આ પુનઃસ્થાપન માત્ર તેના રાષ્ટ્ર પૂરતું જ નથી, પરંતુ તે આત્મિક જાગૃતિ અને પુનરુત્થાન સાથે પણ જોડાયેલું છે. મિત્રો, અહીં આપણને એક અનોખું અને ઊંડું દર્શન જોવા મળે છે. પણ આ દર્શન મંડળીના મૃત લોકોના પુનરુત્થાન વિશે નથી. ઘણા લોકો જૂના કરારની આગાહીઓને માત્ર આત્મિક અર્થમાં સમજવાનો જ પ્રયત્ન કરે છે. પરંતુ મિત્રો, જ્યારે આપણે બાઇબલની આગાહીઓને ચોક્કસ સંદર્ભમાં લઈએ છીએ ત્યારે તેનું સાચું અર્થઘટન કરી શકીએ છીએ. આ અધ્યાય કોઈ વ્યક્તિગત, માનસિક કે શારીરિક પુનરુત્થાન વિશે નથી, પરંતુ ખાસ કરીને ઇઝરાયેલના પુનઃસ્થાપન વિશે છે. કેટલાક લોકો તેને તમામ મૃતકોના પુનરુત્થાન તરીકે જુએ છે, પરંતુ અહીં તેનો અર્થ એવો નથી. આ અધ્યાય ખાસ કરીને ઇઝરાયેલના પુનઃસ્થાપન વિશે છે. ઈશ્વર હજકીએલને જીવંત ઉદાહરણ દ્વારા ભવિષ્યવાણી બતાવે છે, માટે તે હજકીએલને મૃત હાડકાઓથી ભરેલી ખીણમાં લઈ જાય છે. મિત્રો, ચાલો હવે આપણે તેને વાંચીએ. હજકીએલ 37:1 આ પ્રમાણે કહે છે, યહોવાનો હાથ મારા પર આવ્યો ને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો ને મને એક ખીણમાં મૂક્યો. તે ખીણમાં નરદમ હાડકા હતા. વાલા દર્શક મિત્રો, હજકીએલનું આ દ્રશ્ય માત્ર કલ્પના નથી, પણ એક જીવંત અનુભવ છે, જેમાં પ્રભુના આત્માએ હજકીએલને એક જીવંત અને ભયાનક દ્રશ્ય બતાવ્યું કે જેમાં એક ખીણ આખી માણસના હાડકાઓથી ભરેલી હતી. મિત્રો, આપણને પ્રશ્ન એ થાય કે શું હજકીએલને ખરેખર એ ખીણમાં લઈ જવામાં આવ્યો હતો? હા મિત્રો, આપણે ભૂલીએ નહીં કે ઈશ્વર માટે કંઈ અશક્ય નથી. આજના સમયમાં જો એક માણસ જેટ વિમાન દ્વારા અડધા દિવસમાં દુનિયાનું અડધું અંતર કાપી શકે, તો ઈશ્વર આવા કોઈ પણ કામ કરવા માટે સમર્થ છે. અને તેથી જ્યારે હજકીએલ કહે છે કે
પ્રભુના આત્માએ મને બહાર લઈ જઈને હાડકાથી ભરેલી ખીણમાં પહોંચાડ્યો. તો તેનો અર્થ એ છે કે પ્રભુનો આત્મા તેને હકીકતમાં તે ખીણમાં લઈ ગયો જે હાડકાથી ભરપૂર હતી. મિત્રો, કલમ 2 માં તે કહે છે કે તેણે મને તેમને પડખે પડખે ચોગરદમ ફેરવ્યો અને જુઓ, તેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતા અને તેઓ બહુ સૂકા હતા. મિત્રો, મને 1800ના દાયકાની એક ઘટના યાદ આવે છે, જ્યાં 2 બહાદુર ભારતીય પુરુષોએ રાજસ્થાનના રણમાં ભૂલથી ફસાયેલા મુસાફરોની મદદ માટે પોતાનું જીવન જોખમમાં નાખ્યું હતું. આ મુસાફરો પાસે પૂરતું પાણી કે ખોરાક નહોતા અને તાપમાન ખૂબ જ ઊંચું હતું. જો એ બંને યુવાનો મદદ માટે આગળ ન વધ્યા હોત તો મુસાફરોનું આખું જૂથ તાપ અને ગરમીમાં મૃત્યુ પામ્યું હોત. આ બધા એવા લોકો હતા કે જેઓએ આવો સૂકો પ્રદેશ પહેલા પાર કર્યો હતો અને તેની ભયાનકતા જોઈ હતી. પરંતુ હજકીએલે લગભગ 2500 વર્ષ પહેલા જે દ્રશ્ય જોયું તે તો આનાથી પણ વધારે ભયાનક અને નિરાશાજનક હતું. તેણે એક એવી મૃત્યુની ખીણ જોઈ હતી જે સંપૂર્ણપણે સૂકા અને વિખેરાયેલા હાડકાઓથી ભરેલી હતી. આ હાડકાઓ માત્ર મૃત નહીં પણ ખૂબ સૂકા અને ચારે તરફ વિખેરાઈ ગયેલા હતા. મિત્રો, 37માં અધ્યાયની 3જી કલમ કહે છે કે પછી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, શું આ હાડકા જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો કે હે પ્રભુ યહોવા, તું જાણે છે. ભલા દર્શક મિત્રો, આ બધા હાડકા તો મરી ગયેલા લોકોના છે જે ચારે બાજુ વિખેરાઈ ગયેલા છે. ઈશ્વર હજકીએલને પ્રશ્ન કરે છે, શું આ હાડકાઓ ફરી જીવંત થઈ શકે? હજકીએલ જવાબ આપે છે, હે પ્રભુ યહોવા, તું જાણે છે. અન્ય શબ્દોમાં કહીએ તો તેણે એવું કહ્યું, મને તો ખબર નથી કે આ કેવી રીતે શક્ય બની શકે. આ મારી સમજણની બહાર છે. તમે જ જાણો છો કે આ મૃત હાડકાઓ ફરી જીવંત થઈ શકે કે ના થઈ શકે. ભલા દર્શક મિત્રો, હજકીએલ 37:4 જણાવે છે, વળી તેણે મને કહ્યું કે આ હાડકાને પ્રબોધ કરીને કહે, હે સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. ઈશ્વર હજકીએલને કહે છે, આ હાડકાને પ્રબોધ કરીને કહે કે હે સૂકા હાડકાઓ, તમે યહોવાનું વચન સાંભળો. હવે જરા વિચાર કરો. હજકીએલને અંદરથી એવું લાગતું હશે, પ્રભુ, શું તમે ખરેખર ઈચ્છો છો કે હું આ સૂકા હાડકાઓ સાથે વાત કરું? લોકો તો મને પાગલ માની લેશે, એવું હજકીએલ કદાચ વિચારતો હોય. આ તો કોઈ સરસ ઉપદેશની શરૂઆત લાગતી નથી. કોઈ પણ વ્યક્તિ સૂકા હાડકાને બોધ કરવાનું પસંદ કરશે નહીં. વાલા દર્શક મિત્રો, હજકીએલ એક એવી ખીણ સામે જુએ છે જે સૂકા હાડકાઓથી ભરેલી છે અને ઈશ્વર તેને કહે છે કે હવે તું એ હાડકાઓ સાથે વાત કર. વાલા દર્શક મિત્રો, આજે પણ જ્યારે એક ઉપદેશક મંડળી સામે ઊભો રહે છે ત્યારે દરેક વ્યક્તિની આધ્યાત્મિક સ્થિતિ અલગ હોઈ શકે છે. કોઈ વિશ્વાસમાં મજબૂત છે, કોઈ પાપમાં છે અને કોઈ બહારથી તો ધાર્મિક લાગે છે પણ અંદરથી સૂકા હાડકાઓ જેવા છે. આ સ્થિતિમાં ઉપદેશક પોતે પણ ક્યારેક હજકીએલ જેવા પોતાને લાચાર અનુભવતા હોય છે. ઈશ્વરે હજકીએલને સૂકા હાડકાઓ વચ્ચે મોકલ્યો અને કહ્યું કે હું ઈચ્છું છું કે તમે ઈશ્વર શું કહે છે તે સાંભળો. ભાઈઓ અને બહેનો, આ જ રીતે
ઉપદેશક પણ ઈશ્વરના પવિત્ર વચનો લોકો સુધી પહોંચાડે છે એ આશા સાથે કે કોઈનો મૃત આત્મા ઈશ્વરના વચનથી ફરી જીવંત થઈ જશે. હવે કલમ 5 અને 6 જણાવે છે, પ્રભુ યહોવા આ હાડકાને કહે છે કે જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ ને તમે જીવતા થશો. હું તમારા પર સ્નાયુઓ મૂકીશ ને તમારા પર માંસ લાવીશ ને તમને ચામડીથી ઢાંકી દઈશ. તમારામાં શ્વાસ મૂકીશ એટલે તમે જીવતા થશો અને તમે જાણશો કે હું યહોવા છું. વાલા દર્શક મિત્રો, ઈશ્વર હજકીએલને કહે છે, હું ઈચ્છું છું કે તું આ હાડકાઓ સાથે વાત કરીને તેમને કહે કે જીવન તો હું જ આપું છું. આજની માનવ જાતની હાલત પણ આવી જ છે. જો ઈશ્વર આગળ ન વધે તો કોઈને આત્મિક જીવન મળી શકે નહીં. ઉપદેશકો પણ સૂકા હાડકાઓ સમાન માણસો સાથે પ્રભુના વચનો પ્રેમપૂર્વક વહેંચે છે. પરંતુ વહાલા મિત્રો, સાચું આંતરિક જીવન જે હૃદયમાં પરિવર્તન લાવે છે તે તો માત્ર પવિત્ર આત્માના કાર્ય દ્વારા જ શક્ય બને છે. જીવન માત્ર એ રીતે જ મળી શકે છે. હજકીએલ 37 અને 7 લખ્યું છે, તેથી મને આજ્ઞા થઈ હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો, અને હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગડગડાટ સંભળાયો ને એક ધરતીકંપ થયો. તે હાડકા એકબીજાની સાથે જોડાઈ ગયા. એક હાડકું તેને લગતા હાડકાની સાથે જોડાઈ ગયું. ભાલા ભાઈઓ અને બહેનો, અહીં જુઓ હજકીએલ શું કહે છે, મને આજ્ઞા થઈ હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો. અને પછી શું થયું? એક અવાજ થયો, ધરતીકંપ થયો અને હાડકાઓ બીજા હાડકા સાથે જોડાઈ ગયા. કલ્પના કરો, હજકીએલ જ્યારે આ દ્રશ્ય જોઈ રહ્યો હશે ત્યારે તેના મનમાં ચોક્કસ થોડી ભય મિશ્રિત આશ્ચર્યની લાગણી ઊભી થઈ હશે. કારણ કે એક શાંત ખીણમાં એકદમ સૂકા હાડકાઓ અચાનક કંપવા લાગે, હલવા લાગે, અવાજ કરે અને ધીમે ધીમે એકદમ સૂકા હાડકા જીવંત આકાર લેવાનું શરૂ કરે છે. કલમ 8 જુઓ, હું તો જોયા કરતો હતો ને જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા ને માંસ આવ્યું ને તેમના પર ચામડીનું ઢાંકણ થયું, પણ તેઓમાં શ્વાસ નહોતો. વાલા દર્શક મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ વાત પર તમારું ધ્યાન દોરવા માંગુ છું. હાડકાઓની શરૂઆતની સ્થિતિ એવી છે કે તેઓ સૂકા, વિખેરાયેલા અને નિર્જીવ છે. પછી ધીરે ધીરે તેઓ એક સાથે ભેગા થાય છે અને તેના પર સ્નાયુઓ અને માંસ આવે છે. વાલા મિત્રો, આ ધીમી પ્રક્રિયા છે. આ બધું તરત જ થતું નથી. દર્શનમાં આ તબક્કે જે છે તે માત્ર મૃતદેહોનો ઢગલો છે. હવે તેઓ હાડકાઓ નથી રહ્યા, પણ માંસ સાથેના શરીરો છે. તેઓ માનવ રૂપ ધરાવે છે, પણ હજી સુધી તેમાં જીવન નથી. પણ પછી હજકીએલ કલમ 9 અને 10 એક નવી આજ્ઞા સાંભળે છે. પછી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, પવનને પ્રબોધ કર. પ્રબોધ કરીને પવનને કહે, પ્રભુ યહોવા કહે છે કે હે પવન, ચારે દિશાથી આવ અને આ મુર્દા પર ફૂંક માર કે તેઓ જીવતા થાય. તેથી તેણે મને આજ્ઞા કરી હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો, એટલે તેઓમાં શ્વાસોશ્વાસ આવ્યો, તેઓ જીવતા થયા ને બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયા.
વાલા દર્શક મિત્રો, હજકીએલ બોલ્યો અને તે શરીરોમાં જીવન આવી ગયું. અહીં જે થયું તે માનવ સર્જનના આરંભકાળ સાથે સામ્યતા દર્શાવે છે. હજકીએલે હાડકાઓથી શરૂઆત કરી તો ઈશ્વરે ધૂળમાંથી શરૂઆત કરી. ઈશ્વરે ધરતીની માટીથી આરંભ કર્યો અને પછી માણસમાં શ્વાસ મૂક્યો. એ રીતે તેને જીવંત બનાવ્યો. હવે જે હાડકાઓ સાથે બન્યું તે 3 તબક્કામાં બન્યું છે. પહેલો તબક્કો, તે હાડકાઓ છૂટાછવાયા અને મરેલા હતા. બીજો તબક્કો, તેઓ ભેગા થઈ ગયા અને તેમની ઉપર માંસ અને ચામડી આવી ગઈ. હવે તેઓ શરીર હતા પણ મૃત હતા. ત્રીજો તબક્કો, તેમને જીવંત બનાવવામાં આવ્યા. વહાલા મિત્રો, આ 3 તબક્કાઓ દ્વારા આપણને પવિત્ર ગ્રંથ બાઇબલની ભવિષ્યવાણીનો, ખાસ કરીને ઇઝરાયલ દેશ સંબંધી ભવિષ્યવાણીઓનો સાચો અર્થ અને દ્રષ્ટિકોણ સમજવામાં મદદ મળે છે. હવે આપણે હજકીએલ 37 અને 11મી કલમ જોઈએ. ત્યારે તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, આ હાડકા તે ઇસરાયેલનું આખું કુળ છે. જો તેઓ કહે છે કે અમારા હાડકા સુકાઈ ગયા છે, અમારી આશા નાશ પામી છે, અમે તદ્દન નાબૂદ થઈ ગયા છીએ. વહાલા મિત્રો, અહીં આપણે ઇઝરાયલ દેશ વિશે વાત કરીએ છીએ. યરૂશાલેમમાં બંદીવાસમાં રહેલા લોકો ભારે નિરાશામાં છે. અગાઉ ખોટા પ્રબોધકોએ તેમને ખોટી આશા આપી હતી, પણ યરૂશાલેમ નાશ પામ્યા પછી તેમનું મન હંમેશા અશાંત રહે છે. ક્યારેક આશાવાદી તો ક્યારેક નિરાશાવાદી. ત્યારે ઈશ્વર હજકીએલને આ દર્શન આપે છે, જેથી તેઓને અને સમગ્ર ઇઝરાયલને સાચી આશા મળી રહે. એટલે જ કલમ 12માં ઈશ્વર હજકીએલને કહે છે, એ માટે પ્રબોધ કરીને તેમને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે મારા લોક, જુઓ, હું તમારી કબરો ઉઘાડીશ ને તમને તમારી કબરોમાંથી ઉઠાડીને બહાર લાવીશ અને હું તમને ઇઝરાયલના દેશમાં પાછા લાવીશ. દર્શક મિત્રો, ધ્યાનથી નિહાળો. આ તો શારીરિક પુનરુત્થાન વિશે નહીં, પણ ઇઝરાયલની પુનઃસ્થાપના વિશે છે. હવે કલમ 21 જોઈએ. અને તેમને કહે કે, પ્રભુ એમ કહે છે કે, જુઓ, જે પ્રજાઓમાં ઇસ્રાયેલ લોક ગયા છે, તેઓમાંથી તેઓને બહાર કાઢીને હું તેમને બધે ઠેકાણેથી ભેગા કરીશ ને તેમને તેમના પોતાના દેશમાં લાવીશ. વહાલા મિત્રો, આજના સમયમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે કેવી રીતે આ ભવિષ્યવાણી ધીરે ધીરે પૂરી થતી જાય છે. અનેક વર્ષો સુધી ઇઝરાયલ દેશ વિખેરાયેલો રહ્યો, જાણે કબરમાં દફન થયેલો હોય એમ. પરંતુ હવે ઈશ્વર તેને ફરી એક રાષ્ટ્ર તરીકે ઊભો કરી રહ્યા છે. હવે હું એક ખૂબ જ મહત્વની બાબત પર તમારું ધ્યાન ખેંચવા માંગુ છું. હજકીએલે જોયેલી હાડકાની 3 અવસ્થાઓ વિશે. આ 3 અવસ્થાઓ ઇઝરાયલના ભવિષ્યને સમજવા માટે અગત્યની છે. પહેલી અવસ્થા, ઇઝરાયલ દેશ વિવિધ જાતિઓમાં વિખેરાઈ ગયો હતો. તેઓ ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા હતા અને આત્મિક રીતે મરેલી સ્થિતિમાં હતા. 1948 પછી ઇઝરાયલ ફરીથી રાષ્ટ્ર બન્યું છે, પણ આજનો ઇઝરાયલ દેશ જાણે એક નિર્જીવ દેહ સમાન છે. હવે તેમની પાસે રાષ્ટ્રધ્વજ છે, બંધારણ છે, વડાપ્રધાન છે, સંસદ છે, પોલીસ દળ છે, સેના દળ છે. તેઓ પાસે એક સંપૂર્ણ રાષ્ટ્ર છે. તેઓ પાસે યરૂશાલેમ પણ છે. છતાં આજના ઇઝરાયલમાં આત્મિક જીવનની ઉણપ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેઓ ભૌતિક રીતે
ખૂબ સમૃદ્ધ છે, બુદ્ધિ અને સંસ્કૃતિ ધરાવે છે, પણ પ્રભુ સાથેનું જીવતું આધ્યાત્મિક જીવન નથી. હજકીએલના હાડકાના દર્શનમાં આ છે બીજી અવસ્થાનું પ્રતીક. તે છે શરીર, પણ શ્વાસ નથી. આજનું ઇઝરાયલ આ બીજી અવસ્થામાં છે. વાલા દર્શક મિત્રો, હજકીએલના 37મા અધ્યાયની 15 થી 28મી કલમમાં 2 લાકડાનો ઉલ્લેખ થાય છે. આ 2 લાકડા ઉત્તરના રાષ્ટ્ર ઇઝરાયલ અને દક્ષિણના રાષ્ટ્ર યહૂદિયાનું પ્રતીક છે, જે ફરીથી એક થવાના છે. હજકીએલ 37 અને 22માં ઈશ્વર સ્પષ્ટ કહે છે કે હું તેમને પોતાના દેશમાં ઇસ્રાયેલના પર્વતો પર એક પ્રજા કરીશ. તે સર્વનો એક રાજા થશે અને ત્યાર પછી તેઓ કદી 2 પ્રજાઓ થશે નહીં, ને ફરીથી તેઓમાં કદી ફૂટ પડીને 2 રાજ્યો બનશે નહીં. અહીં ઈશ્વર બંનેને ફરીથી એક રાષ્ટ્ર બનાવવાનું વચન આપે છે. 24મી કલમ કહે છે કે મારો સેવક દાઉદ તેઓને શિર રાજા થશે, તે સર્વનો એક પાળક થશે. વળી તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, મારા વિધિઓ પાળશે ને તેમનો અમલ કરશે. વાલા દર્શક મિત્રો, આ એકમાત્ર પાળક કોણ છે? તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. જ્યારે તેઓ પૃથ્વી પર આવ્યા ત્યારે તેઓ દાઉદના વંશજ તરીકે જન્મ્યા હતા. માથી અધ્યાય 1 અને લુક અધ્યાય 1 અને 2 એ સાબિત કરે છે કે ઈસુ ખરેખર દાઉદના વંશમાંથી આવ્યા છે. ભવિષ્યમાં એ જ ઈસુ ખ્રિસ્ત ઇઝરાયલ પર રાજ કરવાના છે. હજકીએલ 37 અને 28માં ઈશ્વર એક મહત્વની વાત કહે છે. જ્યારે તેઓમાં મારું પવિત્ર સ્થાન સદાને માટે થશે, ત્યારે બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલને શુદ્ધ કરનાર યહોવા તે હું છું. પ્રિય મિત્રો, આ ઘટના નિશ્ચિત છે, આ ઘટના નક્કી છે, પણ હજી પૂર્ણ થઈ નથી. ભવિષ્યમાં જ્યારે 1000 વર્ષનું રાજ્ય સ્થાપિત થશે, ત્યારે એક પવિત્ર રાજ્ય બનાવવામાં આવશે. ત્યારબાદ ઈશ્વરનું રાજ્ય અનંતકાળ માટે સ્થાપિત રહેશે અને એ સ્થાન અનંતકાળ માટે રહેશે. પ્રકટીકરણના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં મંદિર નહીં હોય. તે નવું યરૂશાલેમ છે, જ્યાં ઈસુ પર વિશ્વાસ કરનારી મંડળી સ્વર્ગમાં વસશે. જ્યારે ઇઝરાયલ માટે પૃથ્વી પર જ તેમનું અનંતકાળિક નિવાસસ્થાન હશે, જ્યાં ઈશ્વરનું સ્થાન હંમેશા તેમની વચ્ચે રહેશે. હજકીએલ 37 થી 39નો સંદેશ ખાસ કરીને ઇઝરાયલ માટે છે. મિત્રો, આ વચનોમાંથી આપણે પણ આપણા જીવન માટે મહત્વપૂર્ણ શિખામણ મેળવી શકીએ છીએ. આજની દુનિયા મૃત્યુની ખીણ જેવી લાગી શકે છે. ઘણા લોકો કહે છે કે અમે તો જીવંત છીએ, પણ અંદરથી તેઓ આત્મિક રીતે પાપ અને દોષમાં મૃત્યુ પામેલા છે. વાલા મિત્રો, આજે અનેક લોકો સાચા આનંદને બદલે નશામાં શરણ લે છે. દારૂ, ડ્રગ્સ કે અન્ય વસ્તુઓમાં, જે માત્ર થોડા સમય માટે મરેલા જીવનને જીવંત દેખાડે છે. 1 યોહાન 5 અને 12માં લખ્યું છે, જેને દેવનો પુત્ર છે તેને જીવન છે, જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. પ્રિય મિત્રો, જો તમારું હૃદય ઈસુને સમર્પિત છે તો તમારું જીવન સાચું છે, નહીં તો તમે આત્મિક રીતે મરેલા છો. દુનિયામાં માત્ર 2 પ્રકારના લોકો છે: આત્મિક રીતે જીવન અને આત્મિક રીતે મૃત્યુ. યોહાન 3 અને 36 કહે છે, મારા દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે નથી માનતો તે જીવન નહીં દેખશે, પણ તેના પર દેવનો કોપ રહે છે.
ઈશ્વર આજે પણ આપણને બોલાવે છે. જો તમે આત્મિક રીતે મરેલા છો તો આજે ઈશ્વરનું વચન સાંભળો. તમે જીવંત થઈ શકો છો. ઈસુ ખ્રિસ્તને તમારા ઉદ્ધારક તરીકે સ્વીકારો. ભલે આ અધ્યાયનો મુખ્ય વિષય ઇઝરાયલ રાષ્ટ્ર છે, પણ વહાલાઓ, ઈશ્વર આજે તમને પણ આત્મિક રીતે નવું જીવન આપવા માંગે છે. પસંદગી તમારી છે. ઈશ્વર આપને સહાય કરો. આમેન. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા, તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. મારા વાલા મિત્રો, આજના પાઠમાં આપણે જોયું કે મૃત ખીણમાં સૂકા, મરેલા અને વિખેરાઈ ગયેલા હાડકાં હતા, જેમાં જીવન નહોતું. મિત્રો, આ મૃત ખીણ આપણું હાલનું જીવન છે, જે આત્મિક રીતે મરી ગયું છે. આપણે નિયમિત બાઇબલ વાંચીએ, દેવળમાં નિયમિત હાજરી આપીએ, કદાચ મંડળીમાં આત્મિક નેતાગીરી પણ આપીએ, મંડળીમાં સેવા કરીએ અને પ્રાર્થના જૂથોમાં ભાગ લઈએ, પણ આપણું આંતરિક જીવન જો ખરેખર જીવતા ઈશ્વરને સોંપેલું નથી, તો આજે આપણે પેલા મૃત ખીણમાં પડેલા સૂકા હાડકાં જેવા છીએ. મિત્રો, ઈસુ વગર આપણું જીવન મૃત હાડકાં સમાન છે. જો તમારે મૃત હાડકાંને જીવંત કરવા છે, તો પ્રભુનો પવિત્ર આત્મા આજે તમને બોલાવે છે, તમારા હૃદયને ઢંઢોળે છે. ઈસુ તમને બોલાવે છે, તેમનું સાંભળો. તમારા આત્મિક જીવનને સક્રિય અને જાગૃત બનાવવા માટે ઈશ્વરના સેવકોને સાંભળો. તે સાથે અમારા દરરોજના બાઇબલ અભ્યાસમાં પણ જોડાયેલા રહો. મિત્રો, હવે આજનો અમારો પ્રશ્ન છે, યહોવાએ હજકીએલને કોને પ્રબોધ કરવા કહ્યું? એ માણસને, બી પ્રજાને, સી મૃત હાડકાને, ડી સેનાને? મિત્રો, ગત પ્રશ્નનો અમારો જવાબ છે ડી યાકૂબ. વાલા મિત્રો, પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આ નંબર પર આપના પ્રતિભાવો પણ અમને મોકલી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.